દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર મધરાત્રે એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે, જેમાં મધ્યપ્રદેશ પરિવહનની બસ દાહોદ તરફ આવી રહી હતી. તે સમયગાળા દરમિયાન જાલત નજીક પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે બસને ટક્કર મારી હતી, જેના પગલે બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી. આ દરમિયાન બસમાં બેસેલા મુસાફરો પૈકી 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. રાત્રિના સમયે બનેલી આ ગોઝારી ઘટનામાં હાઈવે મુસાફરોની ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માત સમયે આસપાસના ભેગા થયેલા લોકો તેમજ બસમાં બેસેલા અન્ય મુસાફરોએ બસમાં સવાર મહિલાઓ, પુરુષો તેમજ બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. જ્યારે અકસ્માત સમયે બસની બારીમાંથી કૂદી જીવ બચાવવા જતા એક 35 વર્ષીય કદમભાઈ સિંગર નામક વ્યક્તિ ઉપર ગાડી પલટી મારી જતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના બાદ 108 ઇમરજન્સીની મદદ લેવામાં આવી હતી. થોડીક જ વારમાં 108 ઇમરજન્સી સેવા પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને એક એક કરીને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી જગદીશ ભંડારી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મરણ જનાર કદમભાઈ સિંગરના મૃતદેહને પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ આ ઘટનામાં 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જે તમામ લોકોનો સારવાર હાલ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે થઈ રહી છે. રાત્રિના સમયે આ બનેલી આ ઘટનામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે પલટી મારેલી બસ તેમજ અકસ્માત સર્જનાર ટ્રકને સાઈડમાં ખસેડવામાં આવી હતી અને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ નેશનલ હાઈવેના ટ્રાફિકને આ ઘટનામાં 15 જેટલા ઈજાગ્રસ્તોને હાલ સારવાર ચાલી રહી છે.